અમદાવાદ સિવિલ હોસ્પિટલ ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશનના સાયન્સના ચોથા દીક્ષાંત સમારોહ યોજાયો હતો। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શારદા લક્ષ્મી ઓડિટોરિયમમાં વાર્ષિક ચોથા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ સિવિલ હોસ્પિટલના ડોક્ટર હાજર રહ્યા હતા। સાથે જ આ કાર્યક્રમમાં નવો મુખ્ય હેતુ બાળકોને ટ્રાન્સપ્લાન્ટ શિક્ષણ અને વિવિધ પ્રત્યારોપણ વિશેષતાઓમાં આશાસ્પદ યુવાન વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે શૈક્ષણિક કાર્યક્રમોને વિશાળ સ્પેક્ટ્રમને પ્રોત્સાહન આપવાનો હતો। ત્યારે આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ચોથો દીક્ષાંત સમારોહ પણ યોજાયો હતો અને ત્યારે કહી શકાય કે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ હાજર રહ્યા હતા અને શૈક્ષણિક કાર્યક્રમને પ્રોત્સાહન આપવાનો હેતુ પણ રહ્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં આ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। નામ જેમના થકી ઉજ્જવળ થતું રહ્યું છે એવા ડોક્ટર રાકેશભાઈ, શશાંકભાઈ, પિયુષભાઈ, ડોક્ટર ચિરાગભાઈ અને એક એવી મોટી ડોક્ટરોની ટોળી, હું ટોળી શબ્દ એટલા માટે કરું છું, ક્યાંય પણ કોઈ સારું કામ કરવું હોય કે ખરાબ કામ કરવું હોય તો ભેગા થઈને કરો તો એની સક્સેસ રેશિયો વધારે હોય। અને આ અહીંયા સિવિલમાં કામ કરતા ડોક્ટરો મોટા ભાગે પોતાના એક ધ્યેય સાથે, એક એમ સાથે, એક ગોલ સાથે આખા ગુજરાતભરના દર્દીઓની સેવા, ગુજરાત એકલા જ નહીં પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તમામ જગ્યાએથી આશાનું કિરણ એવું આ મેડિસિટી સિવિલથી શરૂઆત થઈ હતી અને આજે સમગ્ર એશિયામાં સૌથી મોટી એવી આપણી આ મેડિસિટી બની ચૂકી છે અને વર્ષો વર્ષ ઉત્તરોત્તર